ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના મોવિયા ગામે કાંતિભાઈ ખુશાભાઈ ભાલાડા જે મોવિયા ગામે રહે છે તેને તારીખ 2/11/24 રોજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન રૂબરૂ આવી ફરિયાદ જાહેર કરેલી કે એક સફેદ કલરની કારમાં સાધુનો વેશ ધારણ કરી અને તેઓની સાથે વિધિ કરાવી છે તે બાબતે પૈસા અમારી પાસેથી પૈસા બાબતે માગણી કરતા જે અનુસંધાને અમારા જે ગળામાં પહેરેલી જે માળા રુદ્રાક્ષની હોય તેઓ વિધિને બહાને કાને છેતરપિંડી કરેલી હોય જે 3 તોલાની 2,20,000ની હોય જે અનુસંધાને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને તાત્કાલિક BNS કલમ 316, 318(4) અને 54 મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવેલો હોય અને આ ટોળકી ગોંડલ તાલુકા તથા આજુબાજુ વિસ્તારમાં રંજાડતી હોય તેવી આ કાંતિભાઈ કેફિયત આપતા જે અનુસંધાને અમારા IGP શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ DIG જયપાલસિંહ રાઠોડ સાહેબની અનુસંધાને LCB ટીમના PI VV ઓડેદરા સાહેબે આ કામે તેઓને હકીકત મળેલી 2 શંકાસ્પદ માણસો નેનુનાથ ઉર્ફે મુન્નાનાથ જવરનાથ સોલંકી રે સારસાણા વાદીપરા થાનનું તેમજ સૂરજનાથ જવરનાથ સોલંકી રે ભોજપરા વાદીપરા વાંકાનેરની હોવાનું કેફિયત આપેલા અને તેઓની પાસેથી આ જે ફરિયાદમાં ગયેલ અસલ મુદ્દામાલ 3 તોલાનો કિંમત 2,20,000 હ્યુન્ડાઈ સફેદ કલરની કાર 2,50,000 રોકડા રૂપિયા 5,000 એક મોબાઈલ 500 એમ મળી કુલ 4,75,500ની મુદ્દામાલ કબજે કરેલ છે. આમ આ ટોળીની તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન કરી રહી છે અને બીજા કોઈ આવા કોઈ ગુના આચરેલ છે કે કેમ તેની તપાસ હાલે ચાલુ છે.